તો આપણે આવી ગયા છે કોટિયા લહેરગીરી બાપુના ઓલે દર્શન કરવા. તો અહીં બાપુ બેઠા છે, હવે એ બાપુના દર્શન કરી લઈએ આપણે. બાપુ બેઠા છે, બાપુના દર્શન કરી. સીતારામ બાપુ. કોટિયા બાપુનો આશ્રમ છે અને ગાયું છે. પછી બપોરે જમવા બમવાની બધી સગવડતા, પાણીનું પરબ છે, બધું છે તમને કહવા બરાબર. પછી બાપુની સમાધિ છે, ત્યાં આપણે જઈએ પછી બરાબર. આપણે આવી ગયા છે સમાધિ પાસે. ભોળાનાથ મંદિર ને એવું છે. આ ભોળાનાથ મંદિર છે બરાબર. મહાદેવનું મંદિર છે. હિંમતભાઈ ઉભા છે. પછી આ બેહવા માટેનું જવા બતાવ્યું છે. હવે બાકડા છે ને વચ્ચે બેહવાનું, એથી છે બેહવાનું. બહુ સરસ છે, ધજા છે બરાબર. પછી હવે તમને ગાયો માટેનું જે છે એ બધું બતાવી દો અંદર. ગાયું પૂરે બરાબર. પછી જગ્યા તમને કોઈ બહુ મોટી છે, તો આ બાકડા બધું છે. આ જો અહીંયા ખડ વાવેલું સાથે શેડે તો ઠેઠ આપણે જઈએ કે નહીં. જો આ વડ ને બધે. પછી પાછળ ગાવું હતી, ગાવું ને કોઈ ગાવું ને હેઠે નહીં ખાવાની. આમ અહીંથી આગળ તમને જો આ ગાવું છે બરાબર. ગાવું હેઠે કોઈ ખાવાનું નહીં. જો લઈને આવે મેકેલા રહ્યા, એને અંદર નીરવ નાખવાનો અને એની અંદર આને ગાવું ખાવાનું. પછી ચૈતર મહિને બાપુ અહીં સપ્તાહ બેહારે, તો સ્પેશિયલ ગાવું માટે બેહારે. અહીંયા ગાવું સાંભળવા માટે ત્યાં લહેરગીરી બાપુનો છે આ કોટિયા આશ્રમ. પછી અહીં લાઇટના પંખા તે તો લાગ અઠાય ચાલુ છે ડુંગરામાં. કેટલા છે, ફરતા છે. જો આ રોજ છે, જો અહીંયા જો હા રોજ હાવ પાંચ આવી જાય. જો એને જોઈ લો. પછી આ ગાયોનું છે. જો વિયાણી ગાયો હોય બધી આની અંદર છે. જોવા ગાયો કોઈ બહાર નહીં. આમ જોવા એની અંદર છે નાના વાસળી ને બધા. જોવા જોવા આ રોજ છે. જોવા અહીંયા હાવ પાસે જ છે. જોવા અહીંયા પાણીના વેડા બેવાડા બધું અંદર. પછી બાપુ ઠેઠ આશ્રમમાં ઠેઠ પોગે ત્યાં સુધી ડામરનો સુવિધા છે. જો આ સારોલું ને એવું, આ માલને આખો સારોલાનું ભર્યું છે. જોવા
બધું દવા આની અંદર છે. સ્પેશિયલ માલ માટે છે બધું દવા અંદર. ગોવાળા એટલા છે. આપણે અંદર બતાવી દઈએ. જોવા જોવા ગાયો માટે ખાવા માટે દવા આ રીતે આમ અંદર નીચે તો નાખવાનું જ નહીં કે જોઈ લો. તો આ બાપુનો ફોટો છે લહેરગીરી બાપુનો, અને બાપુ પોતે અહીંયા ગાયો વચ્ચે રાખવું છે. જોવા ધૂણો બૂણો બધું વચ્ચે છે. બરાબર. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી ગરાઈ છે.